हेलो दोस्तों, जय माताजी बधाने, जय सियाराम। जो आज આપણે બનાવવાની છે લૂણીની કઢી। તો જો એના માટે આપણે વાડીમાં આપણે લૂણી થઈ છે, તો જો આપણે આ રીતે લૂણી લઈ લેવાની છે અને આ રીતે આપણે એની ડાળે ડાળે આપણે લૂણી લેવાની છે। જો આ રીતે અમે લૂણી લઈએ છીએ। આપણે લૂણી લઈને આવી ગયા છે। તો જો આ રીતે આપણે એક એક પાન કરી અને એને છૂટી પાડી દેવાની છે। અને જો છૂટી આ રીતે પાડી અને પછી આપણે એને વઘારી નાખવાની છે। આપણે પાન છૂટા પાડી લીધા છે। તો જો આપણે વઘારવાની છે। જો વાડી વસાળ આપણે બનાવતા હતા લીમડાની નીચે જમવાનું, તો આજે આપણે વાડીની વસાળ બનાવવાનું છે। તો જો આપણે ઈંટું મૂકી અને ચૂલો બનાવ્યો છે, આપણે ત્યાં બનાવી છે। તો પહેલાં જો મેં મૂકી દીધું લોયું અને પછી એમાં નાખી દીધું રાઈ તેલ અને પછી આપણે એમાં નાખી દીધું રાઈ, અને રાઈ પણ આપણે સારી રીતે તતડી ગઈ છે। તો હવે આપણે નાખી દઈએ થોડું એમાં જીરું નાખી અને પછી થોડી નાખી દઈએ હિંગ નાખી અને પછી થોડી નાખી દઈએ આપણે એમાં હળદર નાખી અને પછી આપણે નાખી દઈએ લૂણી આપણે એટલે પાન આપણે સડી જાય ત્યાં સુધી આપણે એને ઘડી થોડી વાર હલાવી અને પછી મૂકી દઈએ અને પછી આપણે બનાવી લઈએ। આ છડે ત્યાં આપણે બનાવી લઈએ એનું હડોયું આપણે છાશ અને ચણાનો લોટનું। તો જો પહેલાં આપણે નાખી દઈએ ચણાનો લોટ નાખી અને પછી આપણે છાશ જાડી અને ખાટી હોય એવી નાખી દેવાની। તો જો પછી નાખી દઈએ આપણે એમાં મસાલા બધા। પહેલાં નાખી દઈશું લાલ મરચું અને પછી નાખી દઈએ એમાં મીઠું સ્વાદ પ્રમાણે અને પછી નાખીએ હળદર થોડી અને થોડીક નાખીશું આપણે એમાં ધાણા જીરું અને પછી એને હાથની મદદથી આપણે ધીમા હાથે આપણે એને બધી એની ગોટીઓ હોય એ ભાંગી નાખીએ અને હડોયું કરી નાખીએ તૈયાર। જો આપણે હડોયું પણ આપણું તૈયાર થઈ ગયું છે અને બનાવી છે આપણે આ પાન પણ આપણે સારી રીતે આપણે સડી ગયા છે। તો એમાં આપણે નાખી દઈશું થોડું મીઠું। આપણે હડોયું આમ નાખ્યાશું તે આમાં પણ આપણે થોડું સ્વાદ પ્રમાણે એ પાન પ્રમાણે જ નાખવાનું છે। આપણે ભાજી જે પ્રમાણે લીધી છે એ પ્રમાણે જ નમક નાખવાનું છે અને પછી આપણે નાખી દઈએ એમાં જે આપણે હડોયું તૈયાર કર્યું એ, અને પછી એને હલકા હાથે આપણે હલાવી નાખવી અને પાન બધા આપણે ઉકળી અને ઉપર આવી જાય પછી આપણે જો આપણે કેવા સારી રીતે ઉકળે છે મસ્ત। હવે આપણે એમાં નાખી દઈએ થોડું ગળપણ। તો જો આપણે ખાંડનો પાવડર છે, પાવડર આપણે થોડો ઉમેરી દઈએ અને પછી હલાવી નાખીએ આપણે। આપણે જો લૂણીની કઢી આપણે સારી રીતે ઉકળી ગઈ છે, ઉફાળો પણ બહુ મસ્ત આવી ગયો છે, જો જાડી પણ થઈ ગઈ છે। હવે આપણે એમાં નાખી દઈશું થોડી આપણે કોથમરી સુધારી છે એ નાખવાની છે। પહેલાં નીચે ઉતારી લઈએ પછી આપણે બધી મસાલો નાખીએ। પહેલાં આપણે જો નીચે ઉતારી લીધું છે, હવે નાખશું આપણે કાપેલી કોથમરી એમાં નાખી દઈએ અને પછી આપણે એને સારી રીતે હલાવી નાખીએ। જો આ રીતે આપણે કોથમરી નાખીએ એટલે એનો સ્વાદ પણ બહુ મસ્ત આવે છે અને પછી આપણે એને હલાવી નાખીએ। આપણી જો આ લૂણીની કઢી બની અને તૈયાર થઈ ગઈ છે। તો જો હવે આપણે માંડશું બાજરાના રોટલા। તો જો પહેલાં મૂકી દઈશું આપણે તાવડી અને પછી આપણે નમક લેશું અને પહેલાં આપણે કાઠોટ લઈ લીધી છે તો એમાં નાખ્યું થોડું પાણી અને પછી થોડું નાખશું સ્વાદ પ્રમાણે નમક, અને નમક નાખી અને પછી આપણે સાળવાનો છે બાજરાનો લોટ। બાજરીનો લોટ આપણે હવે આ રીતે સાળી નાખીએ। લોટ આપણે સળાઈ ગયો છે, તો જો આપણે હાથની મદદથી લોટને આપણે બાંધી દઈએ
ધીમે ધીમે અને લોટને આપણે ભેગો કરી નાખવાનો છે. થોડું થોડું પાણી નાખી અને લોટ બાંધી લેવાનો છે. અહીંયા જો મારે પાણીની જરૂર નથી પડી, પણ જો આ રીતે લોટ બાંધી અને જો આ રીતે આપણે ગોળી બનાવવાની છે. ગળીઓ કરી અને પછી આપણે એને ટીપી નાખવાનો છે. રોટલો આપણે આ રીતે જો પહેલાં થોડો ટીપીશું અને પછી એને આપણે હાથની મદદથી થોડોક આપણે જો આ રીતે શેપ લઈ લેવાનો છે. શેપ લઈ અને પછી પાછો થોડો ટીપી અને પાછો હાથને ભીનો કરી અને પાછી આ રીતે શેપ લેવાનો છે એને. જો આપણે બાજરીનો રોટલો બની અને તૈયાર થઈ ગયો છે. હવે આપણે નાખી દઈએ તાવડીમાં ચડવા. જો આપણે તાવડીમાં પણ નાખી દીધો છે. આપણે બાજરીનો રોટલો બની ગયો છે. આપણે રોટલો ચડે ત્યાં આપણે સલાડ કટિંગ કરી નાખવી. જો આપણે મૂળા કટિંગ થઈ ગયા છે, કાંદો કટિંગ થઈ ગયા છે, તો જો આપણે સલાડ પણ આપણું કટિંગ થઈ ગયું છે. રોટલો પણ આપણે ચડી ગયો છે તો ઉતારી લઈએ. ઉતારી અને પછી આપણે જમવા બેસી જવાનું છે. જો આપણે કઢી અને રોટલો આપણે થઈ ગયો છે તો જો આ આપણો રોટલો છે અને હવે આપણે ડીશ ભરીએ છીએ. તો રોટલો આપણે પહેલાં મૂકી દીધો છે. હવે આપણે નાખશું કઢી અને પછી આપણે જો આપણે ભરવાની છે છાશ. આપણે છાશ પણ આપણે સાથે લાવશે તે જો છાશ આપણે ભરવાની છે અને પછી આપણે જમવાનું છે. આપણે જો જમવાનું તૈયાર થઈ ગયું છે. હાલો બધા જમવા. જો કઢી, છાશ, મૂળો અને કાંદા લીલા અને રોટલો બાજરાનો ખાવાની વાળીએ બહુ જ મજા આવે છે. હાલો જમવા બધા. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ફોલો જરૂર કરજો અને કમેન્ટમાં લખી અને મોકલજો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો.